नेत्रम रघुवंशनाथम कारुल्य रूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामचंद्रम शरणं प्रपद्ये। प्रथम बिलनाथ दादाना चरणोनी अंदर साक्षात दंडवत प्रणाम आदि करी व्यासपीठ ने वंदन करी पूज्य निर्मलानंद बापूना चरणोनी अंदर वंदन करी तमारी खाली 6 ज मिनिट लईश कारण के मन खबर है टाइम थई गयो छे એટલે થોડીક વાર હખડ દખડ ન થતા કારણ કે બાપુ હું જ્યારે અહીંયા કથામાં અંદર આવ્યો ને ત્યારે વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી એવું બોલ્યા કે ચાલુ કથાની અંદર થોડી વારે પાણી પીવું, ચા પીવી, આળસ મરડવી, ડીલ મરડવું, એ કથા સાંભળતા સાંભળતા સાહેબ એ કથા તમને ઉગે નહીં, એમાં કાનનો શ્રવણ દોષ લાગે છે, એ તમારી તપસ્યા ભસ્મ થઈ જાય છે। કારણ કે પીઠાધીશ ઉપર જે વ્યક્તિ કથા કરનાર કોઈ પણ પીઠાધીશ હોય એ 4-4 કલાક 3-3 કલાક સુધી પાણી નહીં, ચા નહીં, અનુષ્ઠાન કરતા હોય અને શ્રોતાઓને કંઈક સારું આપવા માટે બેઠા હોય અને તમે જો પીઠની મર્યાદા ન રાખો તો આ વસ્તુ ન થવી જોઈએ। અને આવડું મોટું ગામ અને આ અમે ખાલી रंगून माता ये तो रोड ऊपर नु गाम से खाली तमे आवीने अमारी ऑडियंस जोई गया होय तमने खबर पड़े कि माणसो हमातुं नहोतुं। तो बाप हूँ अहींया बहू जाजू कांई नहीं कारण के तमे बधा ज्ञान यज्ञनो यज्ञ ल्यो पण हूँ आज मारो ऋण चूकववा माटे आव्यो छुं। कारण के आवडो मोटो कथाकार लालदास बापू देसाणी जे भगवान बिलनाथ दादानी कृपा अने मां खोडियार भगवतीनी कृपा छे जे कांई पण हूँ आ बधुं छुं कारण के मारी कथानी पहली वेली जो कर्मभूमि होय तो आ खोडियार माताजीनुं मंदिर छे। हाँ, धारवाड़ी खोडियार माताजी छे। आमांथी केटला एवा व्यक्तिओ हशे जेने मने पहली वार सांभळ्यो हशे। पहली ज रामकथा हूँ अहींया करी गयो 2015 नी सालमां अने आ बधोय श्रेष्ठ अने यश जाय तमारा गुंदाड़ा गामनो अमारो दिलाराम बापू देसाणी जेनी अत्यारे हयाती नथी साहेब पेलू मने बावड़ू पकड़ी अने मने व्यासपीठ उपर बेसाड्यो अने ई कथा करवा निकळो ने बापू आज हवे आ बधुं कारण के अमारो पेलो श्रोताजन छे जेने मने आम सही करी दीधी के हवे तू कथामां हालीश एम। पेली कथा करवा निकळो धोती पेरता नहोती आवड़ती मने कोई दी माइक में सीताराम नहोतो बोल्यो ने व्यासपीठ पर बेहवा माटे पोथी लईने निकळ्यो એટલે મારા બાપુજીએ શું કીધું ખબર છે કઈ બાજુ એટલે મેં કીધું કથા વાંચવા મને કે જોઈ જેવો સમાધિના પાણા નો લજવતો અને અહીંયા આવ્યો અને માં જગદંબાની પાસે પોથી મૂકીને માં જગદંબાને કીધું કે જો અહીંયા આપણું સક્સેસ જાય તો ઠીક છે બાકી આપણે ભજનમાં દોકડ તો વગાડી જ જઈએ આપણું કાયમનું હાઈલે રાખશે। અને એ માં જગદંબાએ બાવડું પકડ્યું ને કથા પૂરી થઈને મેં કીધું કે અમારી પહેલી કથા અને આમાંથી એવા જ શ્રોતા હતા એને કીધું કે અમે કોઈ દી માનવા માટે તૈયાર નથી કે આ તમારી પહેલી કથા હોય ત્યાં ખબર પડી કે શ્રોતાએ આપણું બાવડું પકડ્યું છે બાપ। ત્યારે ખૂબ ખૂબ હું બાપુના ચરણે તમે બધા હમણાં કહેતા હતા ને કે બાપુ આ તમારો પ્રતાપ છે ત્યારે આ બધા સંતો ને મહાપુરુષો ને પુરાણીઓ આવે પણ ખરેખર સાહેબ તમારા આ પંથકની અંદર આ બિલનાથ મહાદેવ ને અમારો જે આ નિર્મળાનંદ સાધુ છે એના વખાણ કરવા નહીં પણ દુનિયાની અંદર સાધુ મેં જોયા ઘણા જોયા પણ આવો ક્રાંતિકારી બાવો ક્યાંય નથી જોયો સાહેબ। હોય એવું મોઢે જ કહી દેવાનું, પાછળથી કાંઈ વાત નહીં, પેટમાં વાત નહીં રાખવાની અને કોઈ દી થેલો ક્યાંય ભરવાનો નહીં, જોડીમાં જાગીર એને કોઈ આંબે નહીં અમી ગમે ત્યાં સાહેબ અમારો સાધુડો કેટલી કથાઓ કરી એ કથાનું શેષ ફળ શું હોય અમને ખબર હોય પણ બીજું આજે એક વસ્તુ જોઈ અને હવે આજ 5 દિવસ થયા હવે તમારી પાસે 4 દિવસ છે, અમૂલ્ય દિવસો છે। આજ સતીનો વિવાહ થયો છે પછી પાર્વતીનો વિવાહ થશે પણ મેં જોયું 4 મંગળમાં કોઈને એવો ઉમંગ ન થયો કે આપણા બાપનું મંગળ છે એમાં 101 રૂપિયો લખાવી। બાપુને પૂછજો અમારે માઇક વાળા બોલવા માટે આમ કાન આમ રાખીને બેઠા હતા, લાઈનું લાગી હતી કારણ કે ભાણેજ ભત્રીજા ને મામાના લગ્નમાં જાય આ તો જગતના બાપનો વિવાહ છે ને અહીંયા 1 ગણું દઈને તો 10 ગણું કરીને જગતનો બાપ આપે આપણને। તો હવે જ્યારે પણ કાંઈ પણ પ્રસંગ હોય ને બાપ
કારણ કે આ તો મહાદેવનો વિવાહ છે. તો મહાદેવના વિવાહની અંદર શિવ અને પાર્વતીનો પણ વિવાહ થશે. કારણ કે આ એક મર્યાદા છે. જે કથા હાલતી હોય એ કથાનું જ્ઞાન હું આપને ન આપી શકું, પણ સાહેબ એક વસ્તુ તો હું અવશ્ય કહું કે જેના ભાગ્યનું હોય અને કદાચ કોકના ભાગ્યનું હોય ને જો આપણે ખાઈ ગયા હોય ને સાહેબ, એ પરિસ્થિતિ પોરબંદરની અંદર સુદામાને લાગી છે સાહેબ. સાંદીપની ઋષિના આશ્રમની અંદર જ્યારે કૃષ્ણ અને સુદામા ગુરુ માતાએ કીધું કે જાઓ તમે થોડા કાષ્ટ કે લાકડા કાપી આવો. લાકડા કાપવા ગયા ને સુદામાને ભૂખ લાગીને કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ જલ્દી હાલ ને ભાઈ, આ ડાળિયા મારા ભાગના તો ખવાઈ ગયા ને તારા ભાગના છે, મોઢામાં પાણી આવે. કૃષ્ણએ કીધું બહુ ભૂખ લાગી હોય તો મારા ભાગના ખાઈ જા. અને સુદામાએ ખાધું નહીં. સુદામાને દારિદ્રતા ભોગવવી પડ્યું. કારણ દેવા તો પડે અંતે હવને નડે, કરેલા કર્મના બદલા હવને ભોગવવા પડે છે. પણ સાહેબ કોઈનો ભાર ન રાખે મુરારી, એ તો આપે વ્યાજ સહિત ગીરધારી. સુદામા પાસે કાંઈ નહોતું અને ખાલી સુદામા કૃષ્ણને મળવા માટે ગયા ને 2 મુઠ્ઠી તાંદુલ ખાધી અને બધી દ્વારકાની રીધી સીધીને સંપત્તિ પોરબંદર ભેગી કરીને 3જી મુઠ્ઠી મોઢામાં મૂકવા ગયા. જેવી 3જી મુઠ્ઠી મોઢામાં મૂકીને ત્યારે રૂક્ષ્મણીએ બાવડું પકડ્યું. હા પ્રભુ, હા આ 3જી મુઠ્ઠી ન ભરતા. કારણ કે જો 3જી મુઠ્ઠી જો તમારા મોઢામાં મૂકશો તો અષ્ટપટરાણીને સેવા કરવા માટે પોરબંદરની અંદર જવું પડશે. આ કૃષ્ણ છે સાહેબ. આ એની બધી કથાઓ, એની ગાથાઓ. મારો બાપ તમે બધા ભાગ્યશાળી. બાકી તમને ખબર છે આવડું આયોજન કરવું, એકવાર ઘરે કોઈક દી અખતરો કરજો, સત્યનારાયણની કથા કરજો. 3 મહિના તૈયારી કરવી પડે અને સત્યનારાયણની કથા પૂરી થાય ને પછી ખબર પડે કે વાહેથી તો 20,000ની માનતા નીકળી કે ભાઈ વિના વિઘ્ને પૂરું થઈ જાય અમારું. તો આવડો મોટો જગન છે ને તમે કેટલા ભાગ્યશાળી છો કે ભગવાનના ધર્મના ગ્રંથ, ક્યારેક શિવ પુરાણ હોય, ક્યારેક ભાગવત કથા હોય, કોઈના કોઈ ભગવાનના. કારણ કે સૃષ્ટિનો સર્જનહાર જો કોઈ હોય તો અખિલ બ્રહ્માંડનો નાથ છે. અને છેલ્લે સાહેબ તમે કદાચ કાંઈ પણ નહીં હોય તો હાલશે. તમે આસ્તિક કહીશો, નાસ્તિક કહીશો, બધુંય હાલશે. પણ છેલ્લે આ જીવને શરણાગતિ લેવી પડશે ને લેવી જ પડશે. આ જીવને શિવના જ શરણમાં ને જવું પડશે. એ સિવાય કોઈ ઉદ્ધાર નથી ને શિવ જ તમને મોક્ષ આપી શકે. કારણ કાશીનું બાપુ મરણ પ્રખ્યાત છે. માણા ઝંખતો હોય, ભૂખ નથી લાગી ને તો 1 મિનિટ વાત કરું. હા, અને હોય તો કહીજો તમે તમારે. આપણી હા કરતા ના ઉતાવળી, આપણે ગેર બદલાવી નાખશું. જય હોય. હા, એનું કારણ તમને કહું કે સુરતનું જમણ પ્રખ્યાત અને કાશીનું મરણ પ્રખ્યાત. હરેક જીવ કાશીની અંદર જઈ અને મોક્ષ માટે વલખતો હોય. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની અંદર બહુ સુંદર મજાનો એક પ્રસંગ બતાવ્યો કે જ્યારે આ જીવ કાશી ગંગાના કિનારે જ્યારે પોતાના મૃત્યુ માટે વલખતો હોય કે સ્વયં દેવાતિદેવ મહાદેવના શરણે જો આપણું મૃત્યુ થાય ને બાપ, તો આધિ વ્યાધિને ઉપાધિ ટળી જાય છે. એટલા માટે કાશીનું મરણ પ્રખ્યાત બતાવ્યું. અને ઈ કાશીનું મરણ હોય અને આ શરીરમાંથી જ્યારે આતમ રાજા વિદાય લઈને શરીરનું ખોડિયું છોડી દે અને ઈ દેહ હજી ટાઢો ન પડ્યો હોય, કહેવાય છે શ્રીમદ દેવી ભાગવતની અંદર એવું બતાવ્યું છે કે જ્યારે આ શરીરમાંથી પ્રાણ નીકળે ને એ જ સમયે સ્વયં અખિલ બ્રહ્માંડનો નાથ નિરંજન નિરાકાર દેવાતી દેવ મહાદેવ આવી એ જીવના કાનની અંદર દુર્ગા 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 શબ્દ આપે એટલે એ જીવને મોક્ષ ગતિ થાય. તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ બાપ કે આપણને આ બધું શ્રીમદ મહાભારત, દેવી ભાગવત, રામકથા અને શિવ પુરાણ કથા જેવા ગ્રંથોની સામે બેહવાનો અવસર મળ્યો. વિચાર કરો કે અહીંયા જેટલા દેવી દેવતા છે ને કોઈ પિતૃના પૂજન માટે બેઠા હોય, અલગ અલગ રીતે બેઠા હોય. શું કામ? કે આપણા પિતૃને મોક્ષ મળે એ માટે બેઠા. તો હું તમે કેટલા ભાગ્યશાળી કે આપણા પિતૃના ફોટાને મોક્ષ માટે જો આપણે એની વાહે પૂજન વિધિ કરતા હોય તો જીવતા મને તમને આ કથા સાંભળવાનો અવસર મળ્યો તો જીવતા મારો ને તમારો મોક્ષ થઈ જાય. કેટલા ભાગ્યશાળી છે બાપ. એટલા માટે બહુ જાજુ કાંઈ નહીં, પણ સદગુરુનો આશ્રય લેજો ને સદગુરુનું શરણ લેજો. અમે ક્યાંક ક્યાંક કથામાં જાય ને ગુરુની શિષ્યની વાત કરીને તે 65 વર્ષે આવે અમારે ઉતારે આવીને એમ કે બાપુ હવે કાન ફૂંકવા છે. મેં કીધું આપણને શું થાય કે ભાઈ છોકરાઓના કાન ફૂંકવાની વાત કરે પછી કહે
કે અમારાય બાકી છે, અમારા છોકરાના બાકી છે ને એના દીકરાના લગ્ન છે ને તોય બાકી છે, તો ત્યારે ખબર પડે કે આ માણસ ક્યાં સુધી અંધારાની અંદર જીવતો. કારણ કે जिसके जीवन में गुरु नहीं उसका जीवन शुरू ही नहीं. અને ગુરુ શિષ્યની પરંપરા જોવી હોય તો સાહેબ ગામડાની અંદર જોવા મળે. કોઈ પણ સમાજની અંદર તમે આવો અને તમારો ગુરુ આવે એટલે એમ કે અમારા ગરુ આવ્યા છે, અને એ ગરુને સાહેબી અમે જોઈ છે ગામડાની અંદર. એ સફેદ ગોદડા પાથરી દે, ગુરુના ચરણ ધોવે. અમુકને તો બાપુ કાંઈ ખબર જ નથી પડતી ગુરુ એટલે શું. હા, એ ઉજળી પરંપરાની અંદર ગુરુ શિષ્યના નાતા હોય ને બાપ, આ ન્યા જઈને બધી ખબર પડે. એટલે કહેવાનો મારો સહતાત્પર્ય સાહેબ, જેની માથે ગુરુના પંજા પડી ગયા ને જેની માથે સદગુરુના પંજા પડી ગયા ને એ સાહેબ આ ભવસાગરમાંથી તરી ગયા છે. ભગવાનનું કામ શું છે? પિંડમાંથી સર્જન કરીને મૃત્યુલોકમાં મને તમને મૂકી દીધા. ભગવાનનું કામ પિંડમાંથી સર્જન કરી અને મૃત્યુલોકની અંદર મને તમને મૂકી દીધા, પણ ઈ બંધનમાં નાખ્યા. જ્યારે 9 મહિના પૂરા થાય ને માને ને દીકરાને એક તારો હોય ને એક નાળી હોય ને ત્યારે જીવને પીડા થતી હોય ને ત્યારે ભગવાનને કહેતો હોય કે આમાંથી છોડાય તો તારું ભજન કરશું. પણ જેવા એમાંથી છોડાવે એટલે ભજન ભૂલી જાય. એટલે ઈ ભગવાન પિંડમાંથી સર્જન કરીને સમાજમાં આપણને નાખે અને એમાંથી જો કોઈ બહાર કાઢે એનું નામ છે સદગુરુ સાહેબ, તમારો ગુરુ છે. અને ભગવાનને તો આપણે કાયમને માટે જોતા જ હોય છે. તમે જોવો છો ભગવાનને? કોઈ ભગવાનને ભાડ્યા શામાંથી? એકાદો ઊંચી આંગળી કરો. જય હો. ભગવાનને ભાડ્યા તમે રોજ જોવો છો, તમે રોજ જોવો, પણ તમારી દ્રષ્ટિ નથી બાપ. કારણ તમારી બધાય પાસે આંખું છે, એ વાત સાચી છે, આંખું છે ને, અને ઈનો ઈ તમારા મોઢાની અંદર ભગવાને તમને 2 કાન આપેલા છે. કાન છે, એ તો તમે સાંભળો તો જ ખબર પડે ને કાન છે આપણે. પણ કોઈ દિવસ એવી ઘટના બની કે તમારી નરી આંખે તમારા કાન જોયા હોય એવું કોઈ દી બન્યું? કોઈ દિવસ એવું બન્યું? તો તમારે તમારા કાન જોવા હોય તો શું કરવું પડે? સામે દર્પણ લેવું પડે. એમ કળિયુગની અંદર ઈ દર્પણ ઈ આપણો સદગુરુ છે. કારણ માત હુવાડે ને સંત જગાડે, ભેળવી દે ભગવાન સાધુનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. બાપ, ભગવાનનું દર્શન કરવું હોય ને તો તમે સદગુરુ રૂપી એક દર્પણ જીવનની અંદર ધારણ, અને જેને ધારો ને એને એકને જ પકડજો. બાકી ગુડ ગુરુ ને છીપા છે આમાં નથી મજા આવડતી તો એને મૂકો એવું વાત ન કરશો. એકને જ પકડી રાખજો અને કોક દીક મારો નાથ તમારી હામું જોહે. કારણ કે ભાવનગરનો અમારો કવિ પિંગલસિંહ કહે છે, એ હારે અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ એનો મળ્યા. હારે અમે ઘાઘરીઓ એ પેરીને પડમાના ચારે, જોનારા કોઈ નો મળ્યા. એ સીડી તો તૈયાર જ છે, સીડી અંદર ચડવું ન ચડવું આપણે. અને કળિયુગમાં મેન તમે ઉતાવળ એટલી રાખી, સીધા કૂદકા માર્યા છે, ને કૂદકા માર્યા ને એના હાથ પગ ભાંગ્યા છે, એવા હજારો દાખલા છે. એટલે સદગુરુ રૂપી ક્યાંક સંત રૂપી નિહરણી બની અને એક એક પગથિયા ચડશો ને તો ક્યારેક મારો દ્વારકા વાળો દર્શન દેહે ને ક્યારેક મારો બિલનાથ દર્શન દેશે બાપ. તો બાપ બહુ કાંઈ જાજુ ન બોલાય. એનું કારણ છે બાપુની મર્યાદા. અને ખરેખર બાપુ અમે આવ્યા ને ત્યારે મારા છોકરા બધા સંગીતવાળા જ છે, બધા ઘરના અડધા, તમને ખબર છે. રસ્તામાં એ જ કહેતા મને કે બાપુ તમે ઓછું બોલજો અને નિર્મળાનંદ બાપુને સાંભળવા છે, તો તમે એની આશ પૂરી કરી દીધી. હા, અમારા છોકરાઓનું ભણકારા વાગે કે નિર્મળાનંદ બાપુ માઇક લે ને કે આમ ઢીલા બેઠા હોય તો આમ ક્રાંતિ આવી જાય સાહેબ. કારણ કે અમારો ક્રાંતિકારી સાધુ. નકર સાધુને શું હોય, આ પોતાના આશ્રમ એક મહાદેવને સ્થાપિત કરે અને એને એમ થયું કે ભાઈ નાવા માટે તકલીફ પડે તો સાહેબ તમે કેટલા ભાગ્યશાળી, જે ગંગાની અંદર હોય એવા ઘાટ તમને બનાવી દીધા હાલમાં તાજે તાજા.
અને અહીંયા નિશાળ બનાવી દીધી. હવે શું ઘટે છે તમને? ઘટે છે શું? ઘટે છે તમારો સમય. એક વસ્તુ યાદ રાખજો, ઘટે છે તમારો સમય. હું આડા દિવસે અહીંયા આવું શ્રાવણ મહિનામાં આપણે એમ કે લ્યો આ બહાર ના આવે, અમારો વારો નથી આવતો, પણ શ્રાવણ મહિના સિવાય બીજા 11 મહિના છે. દર સોમવાર થઈ જાવ આવતા, જો બિલનાથ કોક દી દર્શન નો દે કહીજો મને. પણ આપણને સોમવાર ને શ્રાવણ સિવાય તો મહાદેવ સાંભળતા નથી. આ તો કાયમ છે અને ભોળાનો ભગવાન છે. બાકી તમે એમ કહો ભગવાન ભોળાનાથ છે, ભોળાનાથ નહીં, ભોળાનો ભગવાન છે. બાકી કાળનો કાળ છે. કાળમ કૃપાલમ મહાકાલમ, કાળનો કાળ છે આ. પણ તમે ભોળા હૃદયને ભોળા ભાવથી આને ભજો ને તો મહાદેવ તરત પ્રસન્ન થાય અને કોઈ ના કોઈ સ્વરૂપે સાહેબ તમને મને દર્શન આપે. તો જોરદાર એક જયનારો કરી, કારણ કે સમય 7 મિનિટનું કઈ 14 લવાઈ ગઈ છે. બોલ્ય બિલનાથ મહાદેવ કી. હજી ચૂરમાન લાડવા નો પચે આવી જયમાં. બોલ ધારેશ્વર મહાદેવ કી, હિંગળાજ માત કી, સદગુરુ ભગવાન કી, પૂજ્ય નિર્મળાનંદ બાપુની, સર્વે સંત ભેખ ભગવાન કી. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. મારી વાણીને વિરામ આપું. અસ્તુ આપ બધાનો પ્રેમ મળ્યો અને સદાયને માટે સાહેબ સંતના ચરણની અંદર આશ્રિત થઈને રહેજો. અને તમારા ગામની અંદર તમારા ગામનો સાધુ કોઈ પણ હોય સાહેબ, એ તમારા ગામનો સાધુ જ તમને તારશે. એક વસ્તુ યાદ રાખજો, કારણ કે આખો દિવસમાં ગમે એટલા પાપ થયા હોય ને, એ તમારા ગામનો સાધુ જ્યારે ઠાકરની સામે ધૂપેલિયું ઉપાડે ને, આખા ગામના પાપને બળીને ભસ્મ કરી નાખવાની તાકાત એ ધૂપેલિયાની અંદર છે બાપ. તો અને બાપુ અને તમે આ બધાને આમ સીધા માર્ગે ચડાવજો, કારણ એવા તમારા એ હશે ઈ તમને ભજ શેરે બાવાજી. બાપુ આ બધા તમારા છે નહીં. તમે ગમે એટલું કહેવો, ક્યારેક ક્રોધ કરશો, પણ તમારા હશે ને એ જ તમને ભજશે, બીજાની સાહેબ તાકાત નથી. તો બાપ આવો સંતોના ચરણોની અંદર પ્રેમ રાખજો. અને ફરી પાછો આપ બધાને વિનંતી કરું કે તમે 2 ફૂલ લઈને આવજો. તમે આ આવડા 2-3 ગામ આજુબાજુમાં ને આટલું ઓડિયન્સ, આ બહારના આવીને એમ થાય કે આવડા મોટા ગામ છે ને આવડી ઓડિયન્સ, કાલે અહીં ઓડિયન્સ થવી જોઈએ. કારણ કે કથા સાંભળવા આવો ને 2 ફૂલ લઈને આવજો. 2 ફૂલ કહેતા એટલે દરવાજો ખખડાવજો, કથા સાંભળવા આવું જ? તો કે હા હાલો. તમે એને લઈ આવશો ને એ અહીંયા આવીને કથા સાંભળશે એટલે તમે આવનાર કરતા લઈ આવનાર મહાન છે ને. એ કથા સાંભળવા આવશે એટલે એ સાંભળશે, એમાંથી તમે 20% પુણ્યના અધિકારી. અને જો પછી સાહેબ એમાં ઘમંડ આવ્યો તો એ પુણ્ય નહીં મળે. એટલે નિત્ય ભજન કરજો, કીર્તન કરજો, સત્સંગ કરજો, કલાક કરજો, 2 કલાક કરજો, 1.5 કલાક કરજો. ગામડામાં નીકળીને એટલે શેરીઓમાં માતાઓ બહેનો એ કડતાલું લઈ લઈને કૃષ્ણના પદ ગાય, રામના પદ ગાય, શિવના પદ ગાય, ગુરુના પદ ગાતા હોય જોઈ અને અમને આનંદ થાય. ત્યારે રામને ભજજો, કૃષ્ણને ભજજો, શિવને ભજજો, તમારા ઈષ્ટને ભજજો. પણ એક વસ્તુ યાદ રાખજો કે કયા કુળની અંદર જન્મ્યા, અમારી કુળદેવી કોણ, અમારો સુરોપુરો કોણ અને અમારો ગુરુ કોણ છે. આ શબ્દ યાદ રાખીને સનાતન ધર્મના માર્ગે હાલજો ને બીજા ગેરમાર્ગે ક્યાંય જાતા નહીં. બાકી એક સીધા લીટે હાલશો ને તો કોક દીક એને એમ થાય. તો નિત્ય ભજન કરજો, સત્સંગ કરજો. અને સત્સંગ પૂરો થઈ જાય ને એટલે તરત કડતાલું લઈને ઘર ભેગા થઈ જઈજો. કારણ કે એ સત્સંગ પૂરો થયા પછી જે બીજો ઉપડે છે ને, આ બંધ કરવાની જરૂર છે. અસ્તુ. જય સિયારામ.